નમસ્કાર. કેન્દ્ર સરકાર દ્વારા ઇથેનોલમાં શેરડીનો વપરાશ થવાને કારણે હવે ખાંડનું ઉત્પાદન ઓછું થવાથી ખાંડના ભાવમાં ઉછાળો આવ્યો છે. આટલું જ નહીં, પણ ખાંડનું પ્રોડક્શન ને હાલનો જે સ્ટોક છે તેને લઈને પણ માર્કેટ ગરમાયું છે અને સુગર ફેક્ટરીઓની પણ પરિસ્થિતિ કપરી થઈ છે. ત્યારે આ બાબતે આપણી સાથે છે સહકારી આગેવાન દર્શનભાઈ નાયક. ભાઈ, ખાંડના બજાર ભાવ ઉચકાયા છે અને ઇથેનોલમાં શેરડીનો ઉપયોગ કરાયો છે. ભારત દેશમાં ખાંડ ઉદ્યોગની સાથે સંકળાયેલી સહકારી અને ખાનગી લગભગ 703 જેટલી મિલો ચાલે છે. 325 જેટલી ખાનગી છે અને 325 જેટલી સહકારી ધોરણે ચાલે છે. ભારત દેશના લોકોની ખાંડની જે માંગ છે એ લગભગ 28 લાખ મિલિયન મેટ્રિક ટનની માંગ છે. એની સામે છેલ્લા 10 વર્ષથી જે ઉત્પાદન ક્ષમતા છે ભારત દેશની શેરડી પકવતા ખેડૂતોની સાથે ખાંડ ઉત્પાદન કરવાની એ લગભગ 32 લાખ મિલિયન મેટ્રિક ટનની છે. એટલે આમ જોવા જઈએ તો જેટલી જરૂરિયાત છે એના કરતાં પણ વધારે ભારત દેશ એનું ઉત્પાદન કરે છે અને છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી ખાંડની નિકાસ ભારત દેશ કરનારો એ દેશ બન્યો છે. આ પહેલી વખત એવું બને છે કે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારોની જે સહકારી કે ખાંડ માટેની નીતિ કે નવી ટેકનોલોજીને અમલ કરવા માટે E20 ઇથેનોલની નીતિ એને અમલીકરણ કરવામાં ઉતાવળ કરી હોય, એનો અભ્યાસ નહીં કર્યો હોય, સંકલન નહીં કર્યો હોય કે આનાથી આવનારા દિવસોમાં ખેડૂતો પર શું અસર થવાની છે, સહકારી સંસ્થાઓ મિલો પર શું અસર થવાની છે અને બજારમાં ગ્રાહકોની શું અસર થવાની છે એનો અભ્યાસ કર્યા વિના આ નીતિ લાગુ પડી એવું દેખાઈ આવે છે. લગભગ ગયા વર્ષ કરતાં છેલ્લા 2 વર્ષથી તમે જો ભારત દેશમાં જે શેરડી પકવતા ખેડૂતો છે એની રોપણીમાં અને એની જરૂરિયાત પ્રમાણે લગભગ 59 થી 70% જેટલું જ રોપાણ સમગ્ર ભારત દેશમાં જોવા મળે છે. અને જે ખાંડનું જે ઉત્પાદન છે એની સામે ઇથેનોલમાં વાપરવા માટે લગભગ 32 લાખ મેટ્રિક ટન જેટલો રસ આમાં વાપરી દેવામાં આવ્યો. આના કારણે ખાંડના ઉત્પાદનમાં અસર થાય એવું પ્રાથમિક તબક્કામાં જોવા મળે છે. મૂળ ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં 21 થી 22 જેટલી સુગર ફેક્ટરીઓ સહકારી ધોરણે ચાલે છે. સમગ્ર ખાંડ ઉદ્યોગ સંઘ સમગ્ર સહકારી સંસ્થામાં પ્રમુખ તરીકે ફરજ બજાવતા તમામ ભારતીય જનતા પાર્ટીની સાથે સામેલ છે. ગુજરાતમાં પણ લગભગ 35 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 10 વર્ષથી વધુ સમયથી કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ખેડૂતો વારંવાર જે રીતે દિવસે દિવસે શેરડી પકાવવા માટે જે 1 ટનનો ખર્ચો છે એ વધતો જાય છે. દવા, બિયારણ, ખાતર, પાણી, વીજળી અને મજૂરી આ બધામાં વધારો થવાના કારણે અને સાથે સાથે ગ્લોબલ વોર્મિંગ, ડુક્કરનો ત્રાસ અને જમીનમાં પણ ધીરે ધીરે નવા પ્રકારના ચેન્જીસ આવવાના કારણે જે ઉત્પાદન એકરે હતું એ ઉત્પાદનમાં પણ એકરે ઘટાડો થયો. આને લીધે ઉત્પાદન ખર્ચ અને શેરડી પકાવ્યા પછી જે ઉત્પાદન માટે જે સહકારી સંસ્થાઓ મજરે જે ભાવ આપે છે એમાં છેલ્લા 10 વર્ષમાં 100 થી 300 રૂપિયા સુધીનો જ વધારો થયો. આનાથી ખેડૂત ચિંતામાં પડ્યા અને ખેડૂતોએ પણ ધીરે ધીરે શેરડીમાંથી બીજા પાક તરફ વળ્યા એવું સ્પષ્ટ દેખાય આવે. એનું કારણ એ છે કે સહકારી સંસ્થાના વહીવટકર્તાઓએ રાજકીય રીતે સંસ્થાઓનો દુરુપયોગ કરીને જે રીતે ખેડૂતોની પડતી તકલીફોમાં કે પોષણક્ષમ ભાવો આપવામાં જે ખેડૂતો પ્રત્યે નિષ્ઠા બતાવવી જોઈએ ન બતાવવાના કારણે લગભગ તમે જો તો દક્ષિણ ગુજરાતમાં જ એ કાવેરી સુગર ફેક્ટરી હોય, વલસાડ સુગર ફેક્ટરી હોય, મરોલી સુગર ફેક્ટરી હોય, કાંઠા સુગર ફેક્ટરી હોય, માંડવી સુગર ફેક્ટરી હોય, કોડીનાર સુગર ફેક્ટરી હોય,
આ બધી સુગર ફેક્ટરીઓ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના વહીવટકર્તામાં આજે ગેરવહીવટ કરેલી આ સંસ્થાઓ બંધ હાલતમાં છે. એમાં લગભગ 400 થી 500 કરોડ રૂપિયાના લગભગ 3 લાખ સભાસદોના શેર ફાળાના રકમ આજે પણ પડેલી છે. એટલે તમે કલ્પના કરો કે જે સંસ્થામાં લગભગ દર વર્ષે 3 લાખ ટન શેરડીનું પિલાણ થતું હતું, તમે લગભગ 7 થી 8 સુગર ફેક્ટરીમાં તમે કલ્પના કરો કે 25 થી 30 લાખ ટન શેરડીનું ઉત્પાદન થતું બંધ થઈ ગયું. બીજી પણ જે સુગર ફેક્ટરીઓ છે એ છેલ્લા 3 વર્ષના તમે આંકડા જો તો બારડોલી સુગર ફેક્ટરી ભૂતકાળમાં 180 દિવસ જેટલી ચાલતી હતી, 16 થી 17 લાખ ટનનો ક્રશિંગ કરતી હતી અને એટલા જ 20 લાખ દાગીના બનાવતી હતી. છેલ્લા 4-5 વર્ષમાં એ લગભગ 12.5-13 લાખ 14 લાખની આસપાસ થઈ ગઈ. 4.5 થી 5 લાખ જેટલો ટનનો શેરડીનો પુરવઠાનો ગત છે. ચલથાણ સુગર ફેક્ટરીની પણ એ જ પરિસ્થિતિ, 4 લાખ ટનનો ગત છે. સાયણ સુગર ફેક્ટરીની આજની તારીખે 2 થી 2.5 લાખ ટનનો ગત છે. કામરેજ સુગર ફેક્ટરીમાં પણ 1 લાખ ટનની આસપાસનો ઘટ છે. એ જ રીતે મળી સુગર ફેક્ટરીમાં પણ 2.5 લાખથી 3 લાખ ટન. મહુવા સુગર ફેક્ટરીની પણ એ જ પરિસ્થિતિ. વટારિયા સુગર ફેક્ટરીની પણ આ જ પરિસ્થિતિ. એટલે આવનારા દિવસોમાં જે પ્રમાણે સરકાર ધારે છે એના કરતાં ચિત્રો અલગ પ્રકારનું ચિત્ર છે. તમે ઇથોનોલ બનાવવા માટેની ફેક્ટરી નાખી દેવ, પણ જે ઇથોનોલ શામાંથી બનવાનો કે ભાઈ ડાંગરની કુસ્કીમાંથી બનવાનો, મકાઈમાંથી બનવાનો કે શેરડીના રસમાંથી બનવાનો. આના માટે જે કાચો માલની જે જરૂરિયાત છે એ જરૂરિયાતો આવનારા દિવસોમાં ધીરે ધીરે ઘટતી જવાની. એટલે ટેકનોલોજી તમે ગમે એટલી અમલ કરો પણ મૂળ પાયામાં કે આ ટોણ કાચો માલ પકવતા ખેડૂતો અને એને લગતી જે કંઈ સાધનની જરૂરિયાત છે ભૂતકાળમાં જે સરકારો હતી એ સરકારોએ એક્સપોર્ટ નીતિ અંગેની પણ એક નીતિ બનાવેલી હતી. 0% સબસિડીની સાથે લોન પણ આપતા હતા અને એક્સપોર્ટ કરે તો એની 15 થી 20% સુધીની સબસિડી પણ આપતા હતા. દર્શનભાઈ, થોડા દિવસ પહેલાં સરકારે નીતિ બનાવેલી હતી ખાંડ એક્સપોર્ટની, ને હવે જ્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ છે તો શું માર્કેટમાં શું લાગે, મંત્રીઓની શું પરિસ્થિતિ હોય? 4 થી 5 મહિના પહેલાં એક્સપોર્ટ અંગેની નીતિની જાહેરાત કરી હતી અને નીતિ બંધ કરવા માટેની પણ ફરીવાર જાહેરાત કરી. તે અનુસંધાનમાં અમારા દ્વારા માન્ય પ્રધાનમંત્રીએ અને સહકાર મંત્રીને, દેશના સહકાર મંત્રીને જે તે વખતે રજૂઆત કરેલી કે આનાથી ખેડૂતોને 100 થી 200 રૂપિયાનો આવનારા દિવસોમાં ફટકો પડવાનો છે. પરંતુ ત્યારે કામરેજ સુગરના જે ચેરમેન છે એ ચેરમેને અલગ પ્રકારની વાત કરી હતી. આજે જે પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિ ગંભીર છે. આજે પણ દરેક સુગર ફેક્ટરીમાં લગભગ અમારી સુગરની વાત કરીએ તો 1.5 થી 2 લાખ ગુણીઓ પડી છે. એટલે દરેક સુગર ફેક્ટરી પાસે ખાંડનો જથ્થો છે, પરંતુ એ વેચી નથી શકતા. મેં ગઈકાલે જ માનનીય પ્રધાનમંત્રીને, સહકાર મંત્રીને, ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી કે બજારમાં જે દિવસે દિવસે ખાંડના ભાવ વધે છે એનો જે ઉત્પાદન કરવાવાળો ખેડૂત છે એને ભાવનો લાભ મળતો નથી. બીજી બાજુ જે ગ્રાહક છે એ ગ્રાહક પણ બિચારો લૂંટાઈ રહ્યો છે. આનો સીધો જો કોઈ લાભ લેતો હોય તો એ વેપારી વર્ગ લે છે અને એના માટે જો કોઈ જવાબદાર તો સરકારની નીતિ જવાબદાર છે. એટલે આવનારા દિવસોમાં આ સંગ્રહખોરી વધવાની છે અને બજારમાં જો માલની અછત રહેશે તો આવનારા દિવસોમાં ખાંડના ભાવ વધે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. દર્શનભાઈનું સ્પષ્ટપણે કહેવું છે એક તરફ શેરડીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે, ત્યારે જ હવે ખાંડની પરિસ્થિતિ બજાર ભાવમાં વિકટ થઈ છે. ત્યારે સંગ્રહખોરી વધવાની અને આટલું જ નહીં પણ ખાંડના ભાવ ઊંચા જવાથી મોંઘવારી પણ વધશે, એ સનાતન સત્ય છે.